વધુ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 સહાય આપી દિનેશ કુંભાણીએ જૂનાગઢના બાદલપુર વતનનું ઋણ ચૂકવ્યું। 4 ગામના 1,200થી વધુ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000ની સહાય ચૂકવી ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ પોતાના વતન બાદલપુરનું ઋણ ચૂકવ્યું। બાદલપુર, સાંખડાવદર, સિમરાળા અને પ્રભાતપુર ગામમાં માવઠાના કારણે ખેડૂતોનો પાક બરબાદ થયો, હજારો વીઘા પાક નષ્ટ થઈ ગયો। ત્યારે મૂળ બાદલપુર ગામના વતની અને હાલ અમદાવાદ સ્થિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ વતનનું ઋણ ચૂકવવા માટે ભાવના સાથે ખેડૂતોને મદદની જાહેરાત કરી। નુકસાનીની સામે સહાય રૂપે તેમણે 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 11,000ની સહાય આપવાની જાહેરાત કરી। બાદલપુર ગામે આ જાહેરાતને અમલમાં મૂકતો ભવ્ય ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો। કુલ 4 ગામના 1200થી વધુ ખેડૂતોને સહાય કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। દિનેશ કુંભાણી, તેમનો પરિવાર, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને પરબધામના મહંત કરસનદાસ બાપુ તથા ટ્રસ્ટીઓની વિશેષ ઉપસ્થિતિમાં સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા। આ સહાયમાં હેક્ટરની કોઈ પણ મર્યાદા રાખવામાં આવી ન હતી। જેટલા હેક્ટરમાં નુકસાની થઈ હોય એટલી સહાય ચૂકવવામાં આવી। આ રીતે ઉદ્યોગપતિએ વતનનું ઋણ ચૂકવ્યું હતું। અમારા ગામના ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ કુંભાણી જે અમારા ગામમાં મોટો થયેલો છે અને આ ગામનું રતન છે અને એમને આ ગામ પ્રત્યેનું ઋણ અદા કરવા બાદલપુર સહિત આજુબાજુના પ્રભાતપુર, સાંકળા અને સેમરાળા આ 4 ગામના તમામ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય કરેલ છે, જેને લઈને ખેડૂતોને બહુ સારી એવી રાહત મળી છે। અને આ બધાની ઉપસ્થિતિમાં આ 4 ગામના ખેડૂતોને આજે ચેક આપવા માટેનો કાર્યક્રમ રાખેલો હતો।